નમસ્કાર, સુપ્રભાતમ દોસ્તો. આજનો આ મંગલમય પ્રભાત આખો દિવસ આપના માટે આનંદિત કરી નાખે એવા સમાચારો, એવી ઘટનાઓ, એવી પ્રવૃત્તિઓ લઈને આવે. તમે સતત કાર્યરત રહો અને એ કાર્ય પણ એવું હોય કે જે તમને મનગમતું હોય અને એના થકી બીજા ઘણાના જીવનમાં તમે સ્મિતની એક નાનકડી ઝલક પ્રસરાવવાનું કામ કરો, એના નિમિત્ત બનો, એવી મારી હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે શિવ એટલે કલ્યાણ શબ્દ પર વાત કરવી છે. ભગવાન ભોલેનાથ. શરૂઆત કંઈક આવી છે, ભોલાનાથ દેને વાલા, ભોલાનાથ દેને વાલા કોઈ ઓર નહીં. भोलानाथ देने वाला, भोलानाथ देने वाला कोई और नहीं. वो है तेरा भी रखवाला, वो तो मेरा भी रखवाला, तेरा मेरा भी रखवाला कोई और नहीं. भोलानाथ देने वाला, भोलानाथ देने वाला कोई और नहीं. वो है मेरा तो रखवाला, तेरा भी वो है रखवाला कोई और नहीं. वो तो मेरा है रखवाला, तेरा भी वो ही रखवाला कोई और नहीं. तेरा मेरा वो रखवाला, मेरा तेरा वो रखवाला, तेरा तेरा वो रखवाला कोई और नहीं. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. उसके गले में सर्प की माला, वो है हाथ में त्रिशूल वाला कोई और नहीं. उसके गले में सर्प की माला, वो है हाथ में त्रिशूल वाला. भोलानाथ देने वाला, तेरा मेरा वो रखवाला, मेरा तेरा वो रखवाला कोई और नहीं. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. वो तो तेरा है रखवाला, तेरा मेरा भी रखवाला कोई और नहीं. भोलानाथ देने वाला, भोलानाथ देने वाला कोई और नहीं. उसके गले में सर्प की माला, उसके गले में सर्प की माला, उसकी जटा में गंगा धारा, उसकी जटा में गंगा धारा कोई और नहीं. भोलानाथ देने वाला, भोलानाथ देने वाला, मेरा तेरा है रखवाला, तेरा मेरा वो रखवाला कोई और नहीं. નાનકડી કાલી ગલી ભાષામાં પ્રાર્થના ભગવાન શંકરની રચી હતી. આપને મારી શુભકામનાઓ સાથે આજે સવારે અર્પણ કરું છું. દોસ્તો, તમે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિષ્ણુ ભગવાનની જે સ્તુતિ છે, પ્રાર્થના છે, તે સાંભળ્યો છે. આવી જ સ્તુતિ, આ જ રીતનો શ્લોક ભગવાન શંકર માટે પણ રચાયેલો છે. જેમણે ન સાંભળ્યો હોય તેમને સાંભળીને આનંદ થશે. હું સમજાવતો જઈશ અને ગાતો જઈશ. એ શ્લોક આ પ્રમાણે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ. ગૌરીકાંતમ ત્રિતલનયનમ યોગિવિર્ધ્યાન ગમ્યમ વંદે શંભોર ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ શ્લોકનો અર્થ કંઈક આવો થાય. શાંતાકારમ શિખર શયનમ, શાંત જેનો આકાર છે, શિખર પર જે શયન કરે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ, હળાહળ
પીને એમણે ગળામાં રોકી રાખ્યું છે, એટલે ગળું નીલકંઠ વર્ણી થઈ ગયું છે. નીલકંઠ એટલે જેનું ગળું કંઠ નીલ વર્ણો છે તે. નીલકંઠમ સુરેશમ, બધા દેવાનો દેવ એટલે દેવાધિદેવ મહાદેવ. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. વિશ્વાધાર, આખા જગતનો આધાર તું છે. સ્ફટિક સદ્રશમ, શિવ શ્યામ નથી વિષ્ણુની માફક. ગગન સદૃશમ નથી કહેતા. વિશ્વાધારમ સ્ફટિક સદ્રશમ. શુભ્રવર્ણમ, શુભ્રવર્ણનો જેનો દેહ છે, ગોરો દેહ છે જેનો. શુભાંગમ, જેના બધા અંગો નો દર્શન, શુભત્વને દાન કરવા વાળું, શુભત્વ આપવા વાળું છે. શુભ્રવર્ણમ શુભાંગમ. ગૌરી કાંતમ, માં ગૌરીનો તો પતિ છે. જેમ વિષ્ણુ લક્ષ્મીકાંતમ કહેવાય છે, એમાં ગૌરી કાંતમ. ત્રિતલ નયનમ, શિવને 3 આંખ છે, 2 તો ખરી જ, ત્રીજી આંખ કપાળમાં પણ ખરી, જે ખોલે તો બધું ભસ્મ થઈ જાય. ગૌરી કાંતમ ત્રિતલ નયનમ. યોગી વિરધ્યાન, યોગીઓ જે એમના ધ્યાનથી તને પામી શકે છે એવા. વંદે શંભોર, હે દેવાધિદેવ મહાદેવ, હું તને વંદન કરું છું. વંદે શંભોર ભવભયહરમ, ભવાટવીના ફેરા કાપવાના ભયમાંથી તું મને મુક્ત કર. વંદે શંભોર ભવભયહરમ એ શંકરને ઉદ્દેશીને રચાયેલું છે. એટલે હવે આખો શ્લોક આ પ્રમાણે છે. શાંતાકારમ ભુજગ શયનમ છે, એની જગ્યાએ શાંતાકારમ શિખર શયનમ. શાંતાકારમ શિખર શયનમ શુભ્રવર્ણમ. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ. ગૌરીકાંતમ ત્રિતલ નયનમ યોગી વિરધ્યાન ગમ્યમ. વંદે શંભોર ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે દેવાધિદેવ મહાદેવ, બધા જ લોકોના નાથ એવા તને હું વંદન કરું છું. તો આજની આ સવાર આપના શુભત્વ માટે ભગવાન શિવના ચરણોમાં અર્પણ. આપનું શિવ કલ્યાણ કરે, આપનું મંગળ થાય, આપની ધારી મનોકામનાઓ પૂરી થાય, અને આપ પૂરા પરિવાર સાથે નિજાનંદની મસ્તીમાં મસ્ત રહો, એવી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે. મળીએ.